ભુજની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ગાંધીનગર પ્રેરિત થતા વૈદ્ય પંચકર્મ વર્ગ 1ના માર્ગદર્શન હેઠળ સર્વરોગ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં નિઃશુલ્ક બ્લડ સુગર, ડાયાબિટીસ, હરસમસા, ભગંદર, મેદસ્વીતાના દર્દીઓ માટે તથા બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ માટે રોજિંદી જીવન પદ્ધતિ તેમજ આહાર વિહાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સિનિયર સિટીઝન દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થ્યવર્ધક ઔષધિ આપવામાં આવી હતી. તો દરેક પ્રકારના દુખાવા માટે શ્રેષ્ઠ રોગ પ્રતિકારક વર્ધક અમૃતપેય ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. શિરાજ ગ્રંથિ માટે ફક્ત મોક્ષણ ચિકિત્સા, શિરોવેદન ચિકિત્સા કરવામાં આવી હતી. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, મેદસ્વીતા માટે યોગાભ્યાસ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે કરવામાં આવી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક શ્રી આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું અને એની ઉજવણીના ભાગરૂપે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાયાબિટીસ છે, બીપી છે, મેદસ્વીતા જે અત્યારના ઘણા બધા મોટા પ્રશ્ન છે એના નિવારણ માટે સારવાર અને સલાહ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સિનિયર સિટીઝનના જે લોકો છે તેઓને પણ ખાસ પ્રકારની શક્તિવર્ધક દવાઓ આપવામાં આવી અને અત્યારે જે હાલ ચાલી રહ્યું છે શરદી, ખાંસી, તાવ, કળતર, તો એનાથી નિરોગી રહી શકાય એને માટે રોગ પ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું પણ પાન લોકોને કરાવવામાં આવ્યું. સાથે લોકોને આયુર્વેદિક ઔષધિઓ રોપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. માનનીય મોદી સાહેબનો જે સંદેશ છે એ સંદેશ એ લોકોને પણ પાઠવવામાં આવ્યો અને વૃક્ષ રોપવાને માટે એ લોકોને પ્રેરણા આપીને સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા ઔષધિ વનસ્પતિઓના રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. લગભગ 200ની આસપાસ દર્દીઓએ લાભ લીધો. એની સાથે અમારી હોસ્પિટલમાં જે ખાસ પ્રકારની ચિકિત્સા ચાલી રહી છે, સાંધાના દુખાવા, મણકાના તકલીફ, એને માટે જે અગ્નિકર્મ ચિકિત્સા, શિરાવેદન ચિકિત્સા જે કરવામાં આવે છે એ ચિકિત્સાનો પણ ગઈકાલે કેમ્પ કરવામાં આવ્યો. ગાંધીધામમાં મ્યુનિસિપલ કમિશનરની રાહબરીમાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશન ડ્રાઈવ જિલ્લા મથક ભુજમાં લોકચર્ચાનું કેન્દ્ર બની છે. હવે ભુજવાસીઓ આવા કોઈ કડક અધિકારી ભુજમાં ચીફ ઓફિસરનો ચાર્જ સંભાળી ભુજ શહેરને પણ દબાણના ભરડામાંથી મુક્ત અપાવે તેવી રાહ જોઈ રહ્યા છે. હાલે ભુજના ચીફ ઓફિસર તરીકેનો ચાર્જ પ્રાંત અધિકારી અનિલ જાદવ સંભાળી રહ્યા છે. ભુજ નગરપાલિકાના ઇન્ચાર્જના બદલે કાયમી અધિકારી મળે તે ઇચ્છનીય છે. જિલ્લા મથક ભુજમાં આરટીઓ સર્કલથી માંડી મિર્જાપર, રતિયા રોડથી નાગોર ફાટક સહિત શહેરના 5 નાકા અને છઠ્ઠીબારી સહિતના તમામ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. શહેરની કોઈ ફૂટપાથ કે સાર્વજનિક ભવનની આસપાસની જગ્યાઓ દબાણ મુક્ત રહી નથી. લારી ગલ્લાથી માંડી પાકા દબાણોએ જિલ્લા મથકને ભરડામાં લીધું છે. ભુજ નગરપાલિકા દ્વારા સમયાંતરે દબાણો દૂર કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. ઝુંબેશનો સંકેલો થયા બાદ ફરી દબાણકારો પોતાના મૂળ સ્થાને ગોઠવાઈ જતા હોય છે. કચ્છની સૌથી મોટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જિલ્લા પંચાયતની આસપાસ કપડાની કાયમી બજાર ફૂટપાથ પર મંડાઈ છે. તંત્ર દ્વારા અનેક વખત આ દબાણો ખસેડવામાં આવ્યા છે, પરંતુ થોડા દિવસોમાં જ ફરી દંદારતીઓ મૂળ સ્થાને ગોઠવાઈ જાય છે. શહેરની શોભા સમાન હમીરસર તળાવના કિનારે લોક સુવિધા માટે મુકાયેલા બાંકડાઓ આસપાસ લારી ગલ્લાઓ રૂપી દબાણો ખડકાયા છે. લેકવ્યુની સામે આખી ફૂટપાથ ખાણીપીણીની બજારમાં ફેરવાઈ ગઈ છે. ભુજનો વાણિયાવાડ વિસ્તાર, હોસ્પિટલ રોડ સહિત તમામ મુખ્ય વિસ્તારો દબાણકારોના ભરડામાં છે. આવા દબાણોના કારણે ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની છે. શહેરમાં પાર્કિંગ માટે અનામત પ્લોટ પર દબાણો હોવાથી રોડ રસ્તા પર લોકોને વાહન પાર્ક કરવાની ફરજ પડી રહી છે. બજાર વિસ્તારમાં પણ દુકાનદારોએ પોતાની દુકાન બહાર માલ સામાન ખડક્યા છે અથવા કોઈ લારીવાળાને ભાડું વસૂલી ઉભવાની જગ્યા આપી છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં દબાણોનો રાફડો ફાટ્યો છે, ત્યારે ગાંધીધામની જેમ હવે ભુજને પણ દબાણોમાંથી મુક્તિ અપાવે તેવા સિંગમ મુખ્ય અધિકારીનો ઇંતજાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નું આયોજન કરવા આહવાન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડા દ્વારા ગત 29 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર સુધી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા સૌ રમતવીરોને રજીસ્ટ્રેશન કરવા જણાવ્યું હતું, જે અંતર્ગત બહોળી સંખ્યામાં સૌ રમતવીરો દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. સાંસદ ખેલ મહોત્સવનો 21 સપ્ટેમ્બરથી દેશવ્યાપી શુભારંભ થયો છે, જેના ભાગરૂપે ભુજ તાલુકાના માધાપર ગામે એમએસવી હાઈસ્કૂલ ખાતે સાંસદ વિનોદ ચાવડા દ્વારા ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હોકી અને તીરંદાજી સ્પર્ધાઓ અંતર્ગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત બહોળી સંખ્યામાં ખેલાડીઓ દ્વારા હોકી અને તીરંદાજી સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું કરતબ બતાવ્યું હતું.
આખા દેશની અંદર આજે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે કચ્છની અંદર પણ કચ્છ લોકસભા વિસ્તારની અંદર સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 1500 જેટલા ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને 33થી વધારે અલગ અલગ ગ્રામ્ય અને અલગ અલગ એથ્લેટિક્સ રમતો રમાડવામાં આવશે. ખાસ કરીને આજે જ્યારે માધાપર મધ્યે એમનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે હોકી અને આર્ચરી બંને ગેમ્સના ખેલાડીઓ સાથે મળી કરીને અહીંયા જે છે કે એનો સૌ મહેમાનોએ એનો શુભારંભ કરાવ્યો હતો. અને વિશેષ રૂપે આનંદની વાત એ છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે દેશના સૌ સાંસદોને આહ્વાન કર્યું અને આજે 21મી તારીખે એનો એકસાથે પ્રારંભ થયો અને આવનાર ડિસેમ્બર સુધી જે છે કે આ સાંસદ ખેલ મહોત્સવ ચાલશે અને કચ્છની અંદર પણ આપણે મેં કીધું એ રીતે 1500 કરતાં વધારે ખેલાડીઓએ ભાગ લીધો છે. એમને હું શુભકામના પાઠવું છું. સાંસદ ખેલ મહોત્સવ જે આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે માનનીય વિનોદભાઈ દ્વારા ટોટલ 33 રમતોનો સાંસદ ખેલ મહોત્સવ છે. તેની શરૂઆત આર્ચરી અને હોકી દ્વારા આજ માધાપર ખાતેથી કરવામાં આવી અને સાથે સાથે અમારા રાજ્યના રમતગમત ભારતીય જનતા પાર્ટી રમતગમત વિભાગના કચ્છના ઇન્ચાર્જ વિષ્ણુભાઈ તેમજ મારી સાથે આ ખેલ મહોત્સવના સહ ઇન્ચાર્જ રાજુભાઈ અને સૌ લોકોએ આજે સાથ સહકારથી આ કાર્યક્રમ સારો કરવામાં આવ્યો અને આગામી ડિસેમ્બર સુધી આ ખેલ મહોત્સવ ચાલુ રહેશે. આપણે અહીંયા તીરંદાજી આપણે વર્ષોથી આદિકાળથી ભારતના શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે અને એ રમતગમત પરંપરા આજે આધુનિક રીતે આજે જે આધુનિક પ્રકારના બાણથી આપણે આ કરી રહ્યા છીએ અને એક તીર એક સમજો એક લક્ષ્ય તમારું કોઈ જીવનનું લક્ષ્ય હોય અથવા કોઈ પણ લક્ષ્ય હોય એને વેધવા માટેનું આ જે નિશાન છે તે તીરંદાજી. આ રમતગમતમાં આપણે ગ્રામ્ય વિસ્તારની લીંબુ ચમચી, કોથળા દોડ, પછી સંગીત ખુરશી એ બધી જ પ્રકારની ગ્રામ્ય રમતો છે એનો પણ આપણે સમાવેશ કર્યો છે. હું આર્ચરી રમતની ખેલાડી છું. મને બહુ જ આનંદ થાય છે કે અહીંયા જિલ્લા કક્ષાની સાંસદ ખેલ મહોત્સવની સ્પર્ધા અહીંયાથી ઉદ્ઘાટન થયેલું છે અને આર્ચરી ગેમ એવી છે કે જેમાં બહુ જ મહેનતની જરૂર પડે છે, જીવટપૂર્વક મહેનત કરવી પડે છે અને અમારા કોચિસ અને શિક્ષકો પણ બહુ જ અમને સપોર્ટ કરે છે અને અમને બહુ ઉત્સાહ થાય છે કે અમને સાંસદ ખેલ મહોત્સવ જેવું પ્લેટફોર્મ મળ્યું છે જેનાથી અમે આગળ રમી શકીએ છીએ. રાપર શહેરમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા 12 કરોડ 40 લાખના ખર્ચે વિવિધ વિકાસ કામો કરવામાં આવ્યા છે, જેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ 237 જેટલા લાભાર્થીઓને આવાસ યોજના અંતર્ગત મકાનોના વર્ક ઓર્ડર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજકીય અને સામાજિક આગેવાનો, હોદ્દેદારો, પદાધિકારીઓ, સદસ્યો, નગરજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. લખપત તાલુકાના વર્માનગર ખાતે પ્લાસ્ટિક મુક્ત પાણદ્રો ગ્રામ પંચાયતનું આયોજન કરાયું હતું. વર્માનગર GSCL કચેરીએ કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર પ્રોજેક્ટ પાણદ્રોના મુખ્ય ઇજનેરના અધ્યક્ષ સ્થાને પાણદ્રો ગ્રામ પંચાયત પ્લાસ્ટિક મુક્ત કરવા એક મીટિંગ યોજાઈ હતી. આ પ્રસંગે સંકુલના વડાએ પ્લાસ્ટિક મુક્ત પાણદ્રો ગ્રામ પંચાયત માટે શું કરવું તે માટે પરામર્શ કરાયો હતો. સંસ્થા દ્વારા કાપડની થેલીઓ વિતરણ, અલગ અલગ ટીમો બનાવીને પ્લાસ્ટિકથી થતા નુકસાન તેમજ પશુના મોત વિશે જાગૃત અભિયાન હાથ ધરવામાં આવશે અને દરેક લોકો દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે તે માટે વેપારીઓ પાસે સાથ સહકાર આપવા સૂચનો લેવાયા હતા. આ સાથે વેપાર મંડળના પ્રમુખે દરેક વેપારીઓ સાથે મળીને સાથ સહકાર આપશે તેવી ખાતરી આપી હતી. વેપારીઓ દ્વારા ગ્રાહકોને કાપડની થેલી સાથે લાવવા સમજણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં વર્માનગર કોલોનીમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેનર સાથે પ્લાસ્ટિક દૂર કરોના નારા ગુંજી ઉઠ્યા હતા. કાર્યક્રમમાં પાનદ્રો ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ, ઉપસરપંચ, પૂર્વ ઉપસરપંચ, એકતાનગર વેપારી મંડળના હોદ્દેદારો, એકતા વિકાસ સમિતિના હોદ્દેદારો, નારાયણ સરોવર પોલીસનો સ્ટાફ, KLTPS, પાણદ્રોના મહિલા મંડળ તેમજ વેપારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.